હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિજ્ઞાનમાં ચેપ્ટર 6 પેશીઓ જેના ભાગ 2માં આપણે વર્ધમાન પેશી અને તેના પ્રકાર વિશે ચર્ચા કરી. હવે ભાગ 3માં સરળ સ્થાયી પેશી, એના પ્રકારો અને એ પ્રકારોની અંદર ખાસ કરીને પ્રકાર નંબર 1 મૃદુતક પેશી અને એના પેટા પ્રકાર સ્થાન અને કાર્યને આધારે હરિતકણોતક પેશી અને વાયુતક પેશીમાં એનો પ્રકાર પાડવામાં આવ્યા છે. એની સવિસ્તાર ચર્ચા કરીએ. ખાસ કરીને આ ચાર્ટ આપણે અભ્યાસ કર્યો કે વનસ્પતિ પેશી એના વર્ધનશીલ અને સ્થાયી પેશીમાં પ્રકાર પાડ્યા. વર્ધનશીલ પેશી વિશે આપણે ચર્ચા કરી. હવે જોઈએ સ્થાયી પેશી, એનો પ્રકાર સરળ સ્થાયી પેશી અને એના પેટા પ્રકારમાં મૃદુતક પેશી, હરિતકણોતક અને વાયુતક. જો હરિતકોણ હોય તો હરિતકણોતક, વાયુકોટર હોય તો વાયુતક, પણ આમાંનું કંઈ જ ન હોય તો એને માત્ર મૃદુતક પેશી કહેવામાં આવે. તો હવે આપણે આ મૃદુતક પેશી વિશે જોઈએ. સ્થાયી પેશી જે છે એના બે પ્રકાર આપણે ચાર્ટમાં જોયા, સરળ અને જટિલ. એની વ્યાખ્યા જોઈ. સરળ પેશીના 3 પ્રકાર, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી. આમાં આપણે હવે મૃદુતક પેશી વિશે સરળતાથી ચર્ચા કરીએ. સૌથી પહેલા સ્થાયી પેશી એટલે શું? આપણે ચર્ચા કરી વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. સ્થાયી એટલે અવર્ધનશીલ પેશી, જેની અંદર આપણે વર્ધનશીલ પેશીમાં ખાસ કરીને અગ્રીય વર્ધનશીલ પેશી, પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની ચર્ચા કરી. આ વર્ધનશીલ પેશીઓ એવી છે કે જે સતત કોષ વિભાજન કરીને નવા કોષો ઉત્પન્ન કરે. પણ આ જે ઉત્પન્ન થયેલા નવા કોષો છે એ નવા કોષો ફરીથી વિભાજન ક્ષમતાનો ગુણધર્મ દર્શાવતા નથી. બરાબર? એટલે આ કોષો એને સ્થાયી પેશીના કોષો કહેવામાં આવે. એટલે વિભાજન ક્ષમતા ગુમાવે તો શું કરશે? એ વિભેદન પામશે. વિભેદીકરણ અથવા વિભેદન એટલે એ કોષો ઉત્પન્ન થયેલા જે નવા કોષો છે એણે શું કાર્ય કરવાનું છે એ પ્રમાણે એ પોતાના કોષમાં ફેરફાર કરશે, કોષની રચનામાં ફેરફાર કરશે. ધારો કે એણે વધારે શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરવાનું હોય તો એ વધારે પ્રમાણમાં કણભસૂત્ર ઉત્પન્ન કરશે. જો એણે વહનનું કાર્ય કરવાનું હોય તો એની અંદર એ પ્રકારની રચના ઉત્પન્ન કરશે, આજુબાજુ સ્થૂલન બનાવશે, જાડી દિવાલ બનાવશે. આ પ્રકારે એ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ પોતાનામાં ફેરફાર લાવે છે, એટલે કે વિભેદન કરે છે. આવા કોષોનો સમૂહ એટલે સ્થાયી કોષ. પ્રાથમિક પેશી આપણે ચર્ચા કરી કે પ્રાથમિક પેશી જે અગ્રીય વર્ધનશીલ પેશી છે અને આંતરવિષ્ટ એ પ્રાથમિક વર્ધનશીલ છે. જ્યારે દ્વિતીય વર્ધનશીલ એટલે પાર્શ્વસ્થ વર્ધમાન પેશી, આ પેશીના કોષોમાં વિભાજન થવાથી ઉત્પન્ન થયેલા નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિભેદીકરણ કે વિશિષ્ટીકરણ પામે, એટલે એ વિભાજનશીલતાનો ગુણધર્મ ગુમાવે. આવા કોષોના સમૂહને સ્થાયી પેશી કહેવામાં આવે. એના બે પ્રકાર, સરળ સ્થાયી પેશી
અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એટલે શું? તો સામાન્ય રીતે નામમાં જ અર્થ સમાયેલો છે, સરળ છે. એની રચનામાં જટિલતા નથી. એટલે આ પેશી જે છે એની અંદર આવેલા બધા જ કોષો એક સરખા છે. એની રચના સરખી છે, કાર્ય સરખું છે. કેમ? તો એની ઉત્પત્તિ સમાન છે. જેમ આપણે પ્રકારો જોયા, મૃદુતક પેશી, સ્થૂલકોણક, આ બધા જ કોષોનો સમૂહ એ સરળ સ્થાયી પેશી છે, કારણ કે એમાં એક જ પ્રકારના કોષો આવેલા છે અને એક સરખું કાર્ય કરે છે. એટલે સરળ સ્થાયી પેશી એટલે રચનામાં એક જ પ્રકારના કોષ આવેલા હોય અને દરેક કોષ સમાન ઉત્પત્તિ, સમાન રચના અને સમાન કાર્ય દર્શાવે. હવે એના કરતા વિરુદ્ધ જટિલ સ્થાયી પેશી. જટિલ એટલે એની રચના, કાર્ય, આમાં જટિલતા છે. એટલે આ પેશીની અંદર એક જ પ્રકારના કોષો આવેલા નથી. એમાં અલગ અલગ રચના અને કાર્ય દર્શાવતા કોષો આવેલા છે અને એ બધા જ કોષો અલગ અલગ કાર્ય કરે, જેને સામૂહિક રીતે જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે જટિલ સ્થાયી પેશી રચનાત્મક અને કાર્યાત્મક લાક્ષણિકતાઓ ધરાવે, એટલે એની રચના અને કાર્યમાં ભિન્નતા દર્શાવે. આવા વિવિધ પ્રકારના કોષો ભેગા મળી જટિલ સ્થાયી પેશીની રચના કરે છે. મૃદુતક પેશી. તો સૌથી પહેલા આ પેશીનું સ્થાન. મૃદુતક પેશી એવી છે કે જે વનસ્પતિના દરેક ભાગમાં જોવા મળે. દરેક ભાગ એટલે મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય, બીજ, આવા વનસ્પતિના દરેક ભાગમાં એ જોવા મળે. અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે જો એ દરેક ભાગમાં જોવા મળે તો એની રચનામાં થોડીક ભિન્નતા હોય એ સ્થાનને આધારે, તો એના કાર્યમાં પણ ભિન્નતા હોય. તો સૌથી પહેલા જોઈએ એના લક્ષણો. આ પેશીના કોષો અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે આપણે આગળ પણ ચર્ચા કરી કે આડો છેદ. ધારો કે આ કોઈ એક મૂળ હોય, એ મૂળને આપણે આ રીતે કાપીએ, આ રીતે એની સ્લાઇસ કરીએ, બ્રેડની સ્લાઇસ હોય એમ, તો એને અનુપ્રસ્થ કે આડો છેદ કહેવામાં આવે. તો એના જે કોષો છે એ ગોળ હશે, ક્યાં તો લંબગોળ હશે, ક્યાં તો બહુકોણીય હશે. અહીંયા આકૃતિમાં બતાવેલો છે એનો આડછેદ. એમાં આ જે બધા કોષો છે એ મૃદુતક છે. એમાંનો આ એક કોષ લઈએ તો આપણને લગભગ લંબગોળાકાર રચનામાં જોવા મળે છે. જો કોઈક વખત એ એકદમ ખીચોખીચ ભરાયેલા કોષો હોય તો એ બહુકોણીય, એટલે આ આકાર બદલાઈ જાય અને અહીંયા આ બધી જગ્યા છે એ પૂરાઈ જાય, એટલે એ બહુકોણીય દેખાય. તેઓની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. મૃદુતક પેશીના કોષો જીવંત છે. જીવંત છે એટલે આ એની જે પ્રાથમિક કોષ દિવાલ છે એ જ હોય, એના પર બીજી વધારાની કોષ દિવાલ જોવા મળતી નથી. એટલે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ. હમણાં આપણે ચર્ચા કરી એમ જીવંત છે એટલે એનામાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસ બંને જોવા મળે. અને કોષો ક્યાં તો ખીચોખીચ ગોઠવાયેલા, તો એ બહુકોણીય આકાર બનાવશે. પણ ગોળ લંબગોળ હશે તો એમાં આવો સ્પષ્ટ આંતરકોષીય અવકાશ. ફરીથી શબ્દ નવો આવ્યો એટલે સમજીએ. આ કોષો આવી રીતે ગોળ લંબગોળ ગોઠવાયા તો આ વચ્ચે જે જગ્યા મળી, કોષની બહાર જગ્યાઓ રહી, તો આંતર એટલે એકબીજા કોષ, એને અવકાશ એટલે જગ્યા, આંતરકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે. અને આ કોષોએ ઘણા કાર્યો કરવાના હોય, સંગ્રહ કરવાનો હોય દ્રવ્યોનો,
એટલે એનામાં મોટી રસધાની પણ જોવા મળે. એટલે અહીંયા એનું સ્થાન અને લક્ષણ અને આ એની આકૃતિ આપણને અહીંયા સ્પષ્ટ થઈ શકે. મૃદુતક પેશીમાં સ્થાનને આધારે એના બે પ્રકાર પાડવામાં આવ્યા, હરિત કણોતક અને વાયુતક. નામ જ સ્પષ્ટ છે. જે પેશી એટલે કે જે મૃદુતક પેશીમાં હરિત કણ આવેલા હોય એ હરિત કણોતક પેશી. ખાસ કરીને વનસ્પતિના કયા અંગો લીલા હોય તો પર્ણ, તુલસી જેવું કુમળું પ્રકાંડ હોય તો આ ભાગો એ લીલા જોવા મળે તો એમાં હરિત કણ આવેલા છે. આ આકૃતિ એ કોઈક પર્ણનો, સાંભળજો, કોઈક પર્ણનો ઊભો છેદ છે, બરાબર. એટલે આ રીતે જો કોઈક પર્ણ લીધું હોય તો એ પર્ણને આ રીતે કાપવામાં આવે. આમ નથી કાપવાનું, આ રીતે નથી કાપવાનું, એને આ રીતે કાપવામાં આવે અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો આવો ઊભો છેદમાં આ પ્રકારની રચના જોવા મળે, જેમાં આ સૌથી ઉપરનું સ્તર છે એ પણ મૃદુતક પેશીનું બનેલું હોય, જેને અધિસ્તર કહેવામાં આવે. અને અહીંયા આ પણ નીચે, કારણ કે પર્ણની બંને સપાટી ખુલ્લી છે. સામાન્ય રીતે મૃદુતક પેશી રક્ષણનું પણ કાર્ય કરે, એટલે આ અંદરના બધા જ ભાગોના રક્ષણ માટે આ ઉપર મૃદુતકનું સ્તર, જેને ઉપરી અધિસ્તર કહેવાય, નીચે પણ મૃદુતકીય સ્તર, જેને અધઃ અધિસ્તર કહેવાય, અને આ વચ્ચે બાકીના ભાગો જોવા મળે, જેમાં આપણને ખ્યાલ છે કે તમે કોઈ પણ પર્ણને સીધું જુઓ તો એનો ઉપરનો ભાગ વધારે એટલે કે ડાર્ક ગ્રીન જોવા મળે, જ્યારે નીચેનો ભાગ આછો લીલો જોવા મળે, વધારે ગ્રીન જોવા મળતો નથી. કેમ? તો એના ઉપરના ભાગમાં અહીંયા હરિત કણોતક પેશી, આ બધા મૃદુતક કોષો છે અને એ મૃદુતક કોષોમાં હરિત કણ આવેલા છે. હરિત એટલે લીલું. આવા લીલા કણ આવેલા છે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. આ હરિત કણોતક પેશીના પણ પાછા બે પ્રકાર છે જે આપણા અભ્યાસમાં નથી, પણ આવા ઉપર એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય એને લંબોતક પેશી કહેવાય, અને અહીંયા આ રીતે ગોળ લંબગોળ ગોઠવાયેલા હોય એને શિથિલોતક પેશી કહેવામાં આવે. એમાં હરિત કણો થોડા ઓછા હોય છે એટલે એ ઘેરા લીલા હોતા નથી, એટલે હરિત કણ હોવાને કારણે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે. આ જે ભાગ બતાવેલો છે એ જલવાહક અને અન્નવાહક પેશી છે, જેને સામૂહિક રીતે આ આખો ભાગ એને સામૂહિક રીતે વાહી પુલ કહેવાય. વાહી એટલે વહન, વહન કરતા કોષોનો સમૂહ એટલે એને વાહી પુલ કહેવાય, જેમાં જલવાહક અને અન્નવાહક પેશી આવેલી હોય છે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ પર્ણ તમે જુઓ તો એ પર્ણમાં તમને વચ્ચે એક મોટી શિરા જોવા મળે, આજુબાજુ નાની નાની શિરાઓ જોવા મળે. આ શિરાઓ જે છે એમાં બીજું કંઈ નહીં પણ આવા જલવાહક અને અન્નવાહકના ઘટકો આવેલા છે, જે પર્ણના દરેક ભાગ સુધી પાણીના વહનની જવાબદારી લે છે. બીજો પ્રકાર છે વાયુતક. વાયુ એટલે હવા, એટલે કેટલીક વનસ્પતિ, ખાસ કરીને જલજ વનસ્પતિ, જલજ એટલે પાણીમાં ઉગતી વનસ્પતિ, જલશૃંખલા, લેમના, જળકુંભી, શિંગોડા, આ બધી જલજ વનસ્પતિ કહેવાય. અને એ વનસ્પતિએ પાણીમાં ડૂબીને નહીં, પણ એમાંની કેટલીક વનસ્પતિએ પાણી ઉપર તરવાનું હોય. હવે વનસ્પતિ પાણી પર ક્યારે તરી શકે? જો એને હલકાપણું મળે, એટલે કે તારકતા મળે, અને એવી તારકતા તો જ મળે
એની અંદર હવા ભરાયેલી હોય. બલૂનમાં હવા ભરીએ તો એ હલકો બને છે, ઉડી શકે છે. એટલે અહીંયા પણ હવા ભરાવાના કારણે એ જે અંગ છે એ પાણી ઉપર તરી શકે, એ વનસ્પતિ પાણી પર તરી શકે. તો આવી વનસ્પતિમાં વાયુતક પેશી જોવા મળે. એટલે વાયુતક પેશી જલજ વનસ્પતિમાં આવેલી છે, જેમાં વાયુ કોટરો આવેલા છે, જેમાં હવા ભરાવાના કારણે વનસ્પતિને તારકતા એટલે કે હલકાપણું મળે, એટલે એ વનસ્પતિ પાણી પર તરી શકે. અહીંયા તમે કમળ અને આપણે જે અળવીના પાન ઘરે જે પાત્રા બનાવીએ છીએ એ અળવીના પાન કહેવાય, અથવા કમળનું પર્ણદંડ. તો એની અંદર પણ જો તમે એ ભાગને ધ્યાનથી જોશો, બ્લેડથી પાતળો કાપશો, ફરીથી અનુપ્રસ્થ છેદ લેશો, તો એ અનુપ્રસ્થ છેદની અંદર આપણને એની આવી રચના જોવા મળશે અને આવા છિદ્રો પણ જોવા મળશે. જો આવા પાતળા ભાગને, અનુપ્રસ્થ છેદને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો આવા પ્રકારની રચના જોવા મળે છે. ખાસ સમજો, આ જે ડાર્ક લાઇન્સ છે એની અંદર સૂક્ષ્મ મૃદુતક કોષો આવેલા છે. કોષ અહીંયા છે, જ્યારે આ સફેદ ભાગ છે એ કોષોની વચ્ચે રહેલી જગ્યા, જેની અંદર હવા ભરાય એટલે વનસ્પતિને તારકતા મળે. અહીંયા આ દરેક ભાગમાં અહીંયા નાના નાના મૃદુતક કોષ અને વચ્ચે આ બધા વાયુકોટર જોવા મળે. કેટલીક વખત આ પ્રકારની રચના પણ જોવા મળે છે, જેમાં આ મૃદુતક કોષો છે, આ સ્ટાર શેપ બતાવ્યો છે, અને આ વચ્ચેના આ ભાગો છે અલગ અલગ આકારના, એ બધા વાયુકોટર છે. કોટર એટલે પોલાણ, વાયુ એટલે હવા, હવા ભરી શકાય એવા પોલાણ, એટલે આવા વાયુકોટરો જોઈ શકાય. આમ તો દરેક ભાગમાં આપણે મૃદુતક પેશીના કાર્ય અલગ અલગ જોઈ જ ગયા છે, પણ ખોરાકનો સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાનું કાર્ય કરે હરિતકણોતક પેશી. અન્ય પેશીઓની વચ્ચે એ પૂરણ પેશી તરીકે જગ્યાઓ હોય એ પૂરે, એટલે પૂરણ પેશી તરીકે કાર્ય કરી બાકીના ભાગને આધાર એટલે કે સપોર્ટ આપવાનું કાર્ય કરે. જેમ કે જલવાહક અને અન્નવાહક મૃદુતક એ પોષક દ્રવ્ય અને પાણીનો પણ સંગ્રહ કરે. અહીંયા એક દ્વિદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ એટલે સૂર્યમુખી છે, બધા જ જે કઠોળ છે, મગ, વાલ, વટાણા, આ બધાની અંદર જો એના મૂળનો, અહીંયા કેવી રીતે ખબર પડે કે એ મૂળ છે એ આપણે ચર્ચા કરીશું. મૂળનો આડછેદ લીધેલો છે, એટલે ફરીથી અહીંયા જો આ કોઈક મૂળ હોય તો એ મૂળને આ રીતે કાપવામાં આવે, પેન્સિલ કાપીએ એમ નહીં, આ રીતે. તો એ આવી આમ આખી ગોળાકાર રચના જોવા મળે. એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ તો અહીંયા આમ પણ આ આખી ગોળાકાર રચના જોવા મળે, પણ એનો અહીંયા થોડોક ભાગ લીધો છે, જેમાં હમણાં જ આપણે કહ્યું એમ મૂળ છે એવી રીતે કેમ ખબર પડે, તો એમાંથી આવા મૂળ રોમ ઉત્પન્ન થાય. આ મૂળ રોમ વનસ્પતિને જમીનમાંથી પાણીના શોષણમાં મદદ કરે. આ આખું જે છે સૌથી બહારનું અધિસ્તર એ પણ મૃદુતક પેશીનું બનેલું હોય, અને અધિસ્તર મૂળનું છે એટલે એને મૂલાધિસ્તર પણ કહેવાય. એ પાણીનું શોષણ કરે. જો આ એક કોષ પાણીનું શોષણ કરે તો એને આટલી જ સપાટી મળે, એટલે એવા કોષો આમ બહાર તરફ એક બહિર ઉદ્ભેદ ધરાવે, જેને મૂળ રોમ કહેવાય. ત્યાર પછી આ જે બધા કોષો છે એ પણ મૃદુતક જ છે.
એવી જ રીતના આ આખું એક વાહી પુલ જે છે આને મધ્ય રંભ કહેવાય, જેની અંદર પણ અધઃ સ્તર કે અલગ અલગ ભાગો આવેલા છે, પરિચક્ર, એ બધા જ ભાગો એ અહીંયા મૃદુતકના જ બનેલા છે, મૂળ છે, એટલે અહીંયા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતા હરિત કણોતક પેશી ન આવેલી હોય. આ લાલ બધા ભાગો દેખાય છે એ જલવાહક પેશી છે, આપણે અગાઉ ચર્ચા કરીશું. અને અહીંયા આ જે ખીચોખીચ ગોઠવાયેલા બે જલવાહકની વચ્ચે એ અન્નવાહક પેશી છે. આ વચ્ચેનો ભાગ એને ગર કહેવાય, એ પણ મૃદુતક પેશીનો બનેલો છે. આ અન્નવાહક અને જલવાહકની વચ્ચે આ જે કોષો જોવા મળે એ કોષો પણ મૃદુતક એટલે કે જલવાહક મૃદુતક અને અન્નવાહક મૃદુતકના કોષો જ છે. એટલે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મૃદુતક પેશીની સવિસ્તાર ચર્ચા કરી. આવી ખૂબ જ એટ્રેક્ટિવ આકૃતિઓ દ્વારા સમજીએ તો તમને એના દ્વારા જલ્દી સમજ પણ પડી જાય અને એ સમજ તમે સારી રીતે લખી પણ શકો.